રાજ્ય સરકાર શિક્ષણ પાછળ લાખોનો ખર્ચ કરીને શાળાનું નિર્માણ કરવામાં આવે છે। અહીં તો શાળાના ઓરડા પાયામાંથી જર્જરિત અને રસ્તો કાચો હોવાથી બાળકો કાદવ-કીચમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ભાભરના રૂની ગામની દેરિયાવાડા પ્રાથમિક પેટા શાળામાં ધોરણ પહેલી 5ના કુલ 132 બાળકો અભ્યાસ અર્થે આવે છે। આ પ્રાથમિક પેટા શાળામાં ઓરડાની ઘટના કારણે બહાર ઝાડ નીચે બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જે ઓરડા છે તે પણ જર્જરિત હાલતમાં હોવાથી ચોમાસાની ઋતુમાં જોખમ રહે છે। શાળાના ઓરડાનો પાયો મજબૂત ના હોય તો વિદ્યાર્થીઓનું ભણતરનો પાયો મજબૂત કઈ રીતે થશે? શાળામાં શૌચાલય વિદ્યાર્થીની માટે ખુલ્લું સુવિધાથી વંચિત છે, જ્યારે વિદ્યાર્થીઓનું શૌચાલય વ્યવસ્થા સારી છે। ખેતરમાં વસવાટ કરતા 100 ખેડૂત પરિવારના બાળકો અભ્યાસ કરવા આવે છે। જે રસ્તો કાચો હોવાથી ચોમાસાની ઋતુમાં બાળકોને શાળાએ અભ્યાસ અર્થે જવા માટે કાદવ-કીચડ રસ્તા ઉપર અને શાળાના ગેટ પાસે પાણી ભરાઈ જતાં શિક્ષક વિદ્યાર્થીઓને અસુવિધા ઊભી થઈ રહી છે। બાળકો શિક્ષકને શાળાએ પહોંચવા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાણી એટલું ગંદુ થાય છે કે બાળકોને પાણીજન્ય ચામડીના રોગ થવાનો ભય બાળકોના વાલીઓને સતાવી રહ્યો છે। આ દેરિયાવાડા પ્રાથમિક પેટા શાળા સતત 3 વર્ષથી એ ગ્રેડ પે મેળવેલ છે। સૌથી વધારે બાળકો નવોદયમાં પણ આગળ રહ્યા છે। આ શાળાના 5 વિદ્યાર્થીઓ MBBS, 1 વિદ્યાર્થી ક્લાસ 2 થયેલ છે। આ શાળામાં આચાર્ય સહિત 3 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે। 2 શિક્ષકની 1 વર્ષથી ઘટ છે। આ શાળાનું શિક્ષણ ઊંચું હોવાથી અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે। જે શિક્ષકની ભરતી સાથે પાકો રસ્તો સરકાર બનાવી આપે તેવી બાળકોના વાલીની માંગ છે। મારું નામ ચૌધરી અશોક। અહીંયા સુઈગામ હાઈવે રૂની ગામથી પેટા શાળા આપેલી છે, દેરિયાવાડા પ્રાથમિક શાળા, જે ત્યાં રસ્તાની બહુ મુશ્કેલી છે। ચોમાસાની અંદર પાણી ખૂબ પુષ્કળમાં ભરાઈ જાય છે, બાળકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે। એનાથી બાળકોને પાણીજન્ય અને ચામડીના રોગોનો પ્રોબ્લેમ ખૂબ થાય છે, તથા અહીંયા વાલીઓને મૂકવા આવવામાં પણ ખૂબ તકલીફ પડે છે। એટલે સરકારને અમારી અરજી વિનંતી છે કે સત્વરે અમને 2 કિલોમીટરનો રોડ કોઈ પણ કાળે ઝડપી નિકાલ કરાવી અને રોડ બનાવી આપે અને ઝડપી કામ કરે એવી અમારી સરકારને વિનંતી છે। ચૌધરી કાજાભાઈ તલાભાઈ, ગામ રૂની। રૂનીથી અમારે પેટા શાળા આપેલી છે। અહીંયા સુઈગામ હાઈવેથી 2 કિલોમીટર અંતરે આવેલી છે। આમ તો પહેલો તો અમારે રસ્તાનું 1998ની અંદર શાળા બની, ત્યાંથી અમને કોઈ રસ્તાની ખૂબ રજૂઆત કરી છે। આજ દિવસ સુધી અમને કોઈ સરકારમાંથી કોઈ સહાય રસ્તા વિશે ડામર રોડ અમે માગ્યો, પણ કોઈ અમારી રજૂઆત ચાય ભળતા નથી। આમ તો અમારા સંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, બધાની રાત કરી વાત ઠેડામાં તો મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરાશે કે મને એક આટલો 2 કિલોમીટર રસ્તો હાલે તો અમારા છોકરાનું ભવિષ્ય બનાવે। અને પહેલું તો અમારી શાળાની અંદર સંડાસ કે મૂતળી છોકરા માટે છે નહીં, અમારી સંખ્યા 132ની છે, પણ ડેમેજ છે સંડાસ શૌચાલય બરાબર, અને શાળા અમારી ડેમેજ છે। આ એક કોઈ પત્ર કે અમે આ તો બરાબર માથે ઢાંકી પ્લાસ્ટર કરી આ પ્લાસ્ટર બનાવીને અમે ચલવા છે। અને પત્ર ઉનાળા માટે તો આ શાળાની અંદર બેહાય એવી કન્ડિશન નથી અંદર પંખા નથી। અમારી શાળાની અંદર સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા આપતા નથી। અમને જ્યોતિગ્રામ યોજનામાં કોઈ અમારી શાળાની અંદર કનેક્શન આપતા નહીં। અમને એમ કહે છે, જ્યારે રજૂઆત કરાતા કે 1 થી 5 શાળાના છોકરા, પણ 1 થી 5નો પાયો અમારી શાળાનો સારો હોય છે તો અમે બીજે આગળ ભણાવ્યું છે। 1 થી 5માં જ્યાં માગણી કરા કે 1 થી 5માં કોઈ અમને પૂરી વ્યવસ્થા ઉપરથી જવાબ કે કોઈ પણ મળતું નહીં। અમારી શાળા શ્રી દેરિયાવાડા પ્રાથમિક શાળા રૂની ગામની પેટા શાળા છે। અમારી શાળા બાલવાટિકા ધોરણ 1 થી 5 સુધીની શાળા છે। મારી શાળામાં કુલ 132 વિદ્યાર્થીઓ આજની તારીખ સુધી અભ્યાસ કરી રહ્યા છે। મારી શાળામાં કુલ 79 કુમાર અને 53 કન્યા વિદ્યાર્થીઓ એમ મળી કુલ 132 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આજ દિન સુધી કોરોનાના વર્ષને બાદ કરતાં દેરિયાવાડા પ્રાથમિક શાળા સતત A ગ્રેડમાં આવેલી પ્રાથમિક શાળા છે। મારી શાળામાંથી આજ દિન સુધી 5 બાળકો MBBSમાં પ્રવેશ લીધેલો છે। 1 બાળક આ શાળામાંથી ભણી અને ક્લાસ 2 અધિકારી પણ બનેલું છે। લાસ્ટ 2 યરની અંદર જે સરકાર જ્ઞાન સેતુ સ્કોલરશિપ પરીક્ષા લે છે એમાં ગયા વર્ષે મારા 6માંથી 4 બાળકો સિલેક્ટ થયા હતા। ચાલુ વર્ષે પણ જે પરીક્ષા આપી હતી 14 બાળકોએ આપી હતી, જેમાંથી 10 બાળકો ઉત્તીર્ણ થયા હતા અને 6 બાળકોએ મારો મેરિટ યાદીમાં સ્થાન મેળવી અને સરકારશ્રીની આ સ્કોલરશિપના વિવિધ લાભ મેળવેલા છે। મારી મેકમ પ્રમાણે મારું કુલ 5 શિક્ષકોનું મેકમ છે, પણ અમારી શાળામાં અત્યારે હાલ 3 શિક્ષકો કાર્યરત છે, 2 શિક્ષકોની અમારી શાળામાં હાલ ઘટ છે।